નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ભાઈ સાહેબ, સર એક ટોપિક લઈને આવ્યા છે, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. આ ટોપિક બોર્ડની પરીક્ષા માટે બહુ 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 આઈએમપી છે. લેટ સ્ટાર્ટ. માત્ર 5 મિનિટ તમારી લઈશ. કોઈ પ્રકારની કે ને વાર નહીં લાગે. લાગશે વાર, આવશે મજા. ચલીએ. 4 માર્કની અંદર પૂછાતો આ સવાલ મોસ્ટ 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 આઈએમપી સવાલ, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. ચાલો, વૈદિક વિદ્યા એટલે કે આપણે પહેલાના સમયની અંદર જે ઔષધિ બનાવવાની પ્રક્રિયા એ વૈદિક વિદ્યા કહેવાય. શલ્ય ચિકિત્સા એટલે કે જે ઓપરેશન કરે છે, જે સારવાર કરે છે, એને શલ્ય ચિકિત્સા કહેવામાં આવે છે. તો આ બંને વિદ્યાની અંદર મહર્ષિ ચરકજી, મહર્ષિ સુશ્રુત અને વાંગભટ્ટજીએ પોતાના રિસર્ચથી એટલા બધા ઉચ્ચતમ શિખરો સર કર્યા કે જે વિદ્વાન તરીકે ઓળખાણા મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાંગભટ્ટજી. 3 વ્યક્તિ, 3 વિશેષતા ધરાવે છે. સર્વપ્રથમ મહર્ષિ ચરક નામના એક ઋષિએ, નામ મહર્ષિ ચરક, જેમને ગ્રંથ લખ્યો મહર્ષિ ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. અને આ ગ્રંથની અંદર 2000 કરતા વધારે વનસ્પતિનો વપરાશ અને એ વપરાશથી ઔષધિ એટલે કે દવા બનાવવાનું વર્ણન કરેલું છે. દવા બનાવવાનું વર્ણન કરેલું છે. ત્યાર પછી જે નંબર 2 પર વાત કરી હતી મહર્ષિ સુશ્રુત, એમને સુશ્રુત સંહિતા એટલે અટક પરથી જ ગ્રંથ લખ્યો. અને આ ગ્રંથની અંદર માથાના વાળને ઊભો ચીરીને 2 ટુકડા કરી નાખવા માટેના વર્ણન એમાં કરેલું છે. તો ફરીથી સમજાવું, વ્યક્તિ ગ્રંથ વિશેષતા, વ્યક્તિ ગ્રંથ વિશેષતા, 3 6 મુદ્દા ઇનફ. ત્યાર પછી વાંગભટ્ટજી, વાંગભટ્ટજી, આ વાંગભટ્ટે કયો ગ્રંથ લખ્યો? તો કે વાંગભટ્ટ સંહિતા નામનો ગ્રંથ લખેલો છે. ગ્રંથ એટલે પુસ્તક. પૂરો. ઓકે. આ 3 ગ્રંથની અંદર પ્રત્યેક વેદ, દરેક પ્રકારના વેદનું અભ્યાસ એમાં ઉપયોગી નીવડ્યો છે. આગળ ત્યાર પછી એવું કહે છે કે પ્રાચીન ભારતના હિન્દીઓનું ઔષધ શાસ્ત્ર, ખનિજ, વનસ્પતિ, પ્રાણીઓની ઔષધિ એટલે કે પ્રાણીની સારવાર પણ કેવી રીતે કરવી એની પણ વાત આ ગ્રંથોમાં કરેલી છે. ત્યાર પછી દવા બનવાની નાનામાં નાની વાત સાથે સાથે દવાનું વર્ગીકરણ એટલે કે તાવ, શરદી, આ બધા રોગની સારવાર કરતા હતા. દવાનો ઉપયોગ કેમ કરવો? અડધી દવા ખાવાની, આખી દવા ખાવાની, જમ્યા પહેલા ખાવાની, જમ્યા પછી ખાવાની, બરાબર? આ બધી વર્ણન એમાં કરતા હતા. પહેલા ને પછી. ત્યારબાદ જેમાં કયા કયા રોગ? તો કે લોહીનું પરિભ્રમણ એટલે લોહીને અટકાવવામાં તે પ્યાલા આકારનો પાટો એટલે ગોળ પાટો, પેઢું અને કહેવાય પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, આ સારણગાંઠ, મોતિયો, આ મોતિયાનું ઓપરેશન, પથરી, પથરીની સારવાર, હાડકાને બેસાડવા માટે, તૂટી ગયેલા હાડકાને બેસાડવા માટે, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થ એટલે કે ઉદાહરણ તરીકે કાંટો, બરાબર, ઈ પણ નિપુણતા ધરાવતા હતા. એટલે કે બધી વસ્તુઓના જાણકાર આ ઋષિ મુનિઓ હતા. ત્યાર પછી તૂટેલા કાન અને નાકની સારવાર. હવે જો દવાની વાત તો કરી નાખી, સાથે સાથે નાક અને કાનની સારવાર પણ આ ઋષિઓ કરતા હતા. પ્લાસ્ટિક સર્જરી, અહીંયા મેં ઉદાહરણ આપેલું છે. જો પેલા ભાઈને કંઈક ઈજા થઈ છે, પ્લાસ્ટિક સર્જરી કરાવી, વ્યવસ્થિત થઈ ગયા, તો પ્લાસ્ટિક સર્જરીના પણ જાણકાર હતા એ 3 ઋષિઓ. ત્યાર પછી મૃત શરીરના હાડકાં એટલે કે મરી ગયેલા શરીરની અંદર ઈ રિસર્ચ કરીને એટલે કે આખું એક્સપેરિમેન્ટ, ધારો કે એમબીબીએસ ના વિદ્યાર્થી હોય તો એ બોડી કેવી રીતે ચીરવું, કેમ ટાંકા લેવા, એ બધું આખું શીખવાડતા હતા. પછી માણસ ઓપરેશન કરી આપતો, એટલે પ્રત્યક્ષ જ્ઞાન આપતા હતા એક બોડી ઉપર, મરી ગયેલી બોડી ઉપર. સાથે સાથે પ્રસૂતિ વખતેના જોખમી ઓપરેશન એટલે કે જે સ્ત્રીના ગર્ભમાં બાળક હોય એનું ઓપરેશન પણ કરી આપતા હતા. સ્ત્રીઓ અને બાળકોના પણ એ ડોક્ટર હતા, નિષ્ણાંત હતા.
રોગનું કારણ જાણે કે ભાઈ આ રોગ કેમ થાય છે, એના સિમ્ટમ્સ શું છે, ચેપી રોગ છે કે નહીં, એનું વર્ગીકરણ કરે કે ભાઈ કયા પ્રકારનો રોગ છે, તો કઈ રીતે દવા થશે, નિદાન કરી આપે, ને પાળવાની પરેજી એટલે કે શરદી થઈ હોય તો ઠંડુ નહીં ખાવાનું, બરાબર, એવી બધી પરેજી પણ આપતા હતા. અને અંતે પ્રાણીઓ રોગોનો પણ વિકાસ કર્યો, જેમાં અશ્વ એટલે ઘોડો અને હસ્તી એટલે હાથીના ઉપર પણ એમને ગ્રંથો લખ્યા. ધારો કે શાલહોત્ર નામના એક ઋષિએ અશ્વશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી અને વાંગભટ્ટ નામના એક ઋષિએ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની રચના કરી છે. પૂરો, એકદમ ડન. યસ. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે એકદમ શોર્ટ ટોપિકની અંદર આખો એક સવાલ તમને વ્યવસ્થિત સમજાઈ પણ જશે એવા આ ચેનલ પર સરસ મજાના 5 વિડીયો મૂકેલા છે. તો ખાસ બીજા વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. મળીએ છે બીજા વિડીયોમાં.